મકરપુરા ભવન સ્કૂલમાં કૂતરા કરડવાની ઘટનામાં શિક્ષણ કાર્ય આજે પણ ઠપ રહ્યો હતો। ભવન વિદ્યાલયની ધોરણ 2 ની બાળકી પર કૂતરાઓએ હુમલો કરી 25 બચકા ભર્યા હતા। આ ઘટનાના વિરોધમાં વાલીઓએ શિક્ષણ કાર્યનો બહિષ્કાર કર્યો હતો, જેના પરિણામ સ્વરૂપે આજે ત્રીજા દિવસે પણ ભવન સ્કૂલનું શિક્ષણ કાર્ય ઠપ રહ્યો હતો। આજે મુંબઈથી આવેલ ભવન સ્કૂલના પ્રતિનિધિ મંડળ સાથે શાળાના વાલીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દે વિસ્તૃત ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી। વાલીઓએ બેઠકને સારી ગણાવી હતી, પરંતુ પ્રિન્સિપાલ તથા વાઇસ પ્રિન્સિપાલ હટશે નહીં ત્યાં સુધી વાલીઓ શિક્ષણ બહિષ્કાર માટે અડિયા જણાઈ આવ્યા હતા કે ભાઈ ના, અમારા લીધે આ બધું નથી થયું ને અમે હજુ કરીશું, પણ ક્યારે કરશું? હજુ આટલા દિવસ થયા છે, હજુ કોઈ સ્ટેપ્સ અંદર લેવાયા હોય એવું લાગતું નથી। સારું છે કે આજે અમારે ત્યાં મુંબઈના જે ડેલિગેટ્સ આવેલા છે એ લોકોની સાથે અમારી વિચારધારા અને મીટિંગ ચાલી રહી છે। એ લોકોની સાથેની વાતચીત દરમિયાન અમને એવું લાગ્યું કે ના, કઈ વાંધો નહીં, આ ભવન સાહેબ હજુ બી અમારી સાથે છે, એ લોકો અમારા પ્રોબ્લેમ સમજી શકે છે અને હજુ અમે એવું સારી રીતે માની શકીએ છીએ અને અમે પોઝિટિવ છે કે એ લોકો અમારા પ્રોબ્લેમ સમજશે, અમારી જેટલી બી માંગો છે એને સમજશે અને દરેક પેરેન્ટ્સનો જે જુવાડ છે એ કંઈક ને કંઈક તો રંગ લાવશે અને જેટલી અમારી ડિમાન્ડ છે એ સારી રીતે એ લોકો પૂર્ણ કરશે અને એના આગળ કામગીરી ઝડપથી બને એટલી જલ્દી એ લોકો હાથ ધરશે। તો બીજી બાજુ ભારતીય વિદ્યા ભવન સંસ્થાના પ્રતિનિધિ તરીકે આવેલ એમઆર સક્સેનાએ મીડિયા સમક્ષ વાલીઓ સાથે મીટિંગ વિશે ચર્ચા કરી હતી, જેમાં સમગ્ર વિવાદનો નિવડો લાવવા ઝડપથી પગલાં લેવાશે અને વાલીઓના પ્રશ્નો પર એક્શન પ્લાન સાથે મુંબઈ સ્થિત સંસ્થાના સેક્રેટરીઓને અવગત કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું। Sure, it is time. Today only we will draw an action plan. There are some very genuine problems like cleanliness of the school, like hygiene, like security of the students, like improvement of the condition of the mess. So whatever can be done at the local level, only today we will meet and decide. The other thing which are not at our control, when I go back to Bombay, we will inform our head office, the executive secretary, about the conditions here. They are having 86 schools all over India. They have a set pattern. Bharatiya Vidya Bhavan, they have an executive committee. They are having board of trustees. Okay, and very eminent people are there. So the resolution will be considered by the Bharatiya Vidya Bhavan. Okay, it will take time. So what decision that they will take, that I do not know. That I cannot say. I cannot say. That is what I will tell you. I was told that the authorities from the district authority, they came here, out of 14 dogs they captured 3, and what they said, even these dogs after sterilizing we will send it back. Okay, I requested some of friends only. Today only I discussed. Yes. How can we get these dogs removed? Today only I have discussed, and again we will discuss how these dogs can be removed. Okay.